એવામાં પાર્વતી અને મહારાજ ગણપતને વંદન કરું છું, કારણ કે મંગલ કાર્યમાં તેનું પ્રથમ પૂજન કરવાથી કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે. શ્યામ કમળ જેવા જેના શરીરનો વર્ણ છે, જેની ક્રાંતિથી કરોડો કામદેવ શરમાઈ જાય એવા હે ભગવાન વિષ્ણુ, આપના ચરણ કમળમાં વંદન કરું છું, જેથી કરીને આ મંગલમય તોરાયણ પુરાણ નિર્વિઘ્ને પૂર્ણ થાય. અને હવે સદગુરુજીના ચરણમાં વંદન કરે છે. ભગવાન રામદેવજીને વંદન કરે છે. અને જે મહાત્મા દ્વારા આ ધારા વહી છે એ મહાત્માનું શુભ નામ ગ્રંથકાર બતાવે છે નારાયણ દાસજી, એટલે કે નારાયણ મુનિ. જસદણથી થોડા પાદરમાં બિરાજેલા કનકેશ્વર મહાદેવ, એ મહાદેવનું જે સાનિધ્ય છે ત્રિનેત્ર ભગવાન શિવજીને વંદન કરતા નારાયણદાસજી બોલ્યા છે કે હે ત્રિપુરાસુરનો વધ કરનાર મહાદેવ, આપનો જય થાઓ, જય થાઓ નર્મદે. જેના અર્ધાંગના ઉમૈયાજી, મસ્તક ઉપર ગંગાજી બિરાજે છે, નંદી અને ભૃંગી નામના ગણો જેની સાથે ભાંગ અને ધતુરાનો આહાર કરનાર એવા હે શિવજી, જેના 5 મુખ અને 15 નેત્ર છે એવા માંડવરાય નામના વનમાં નિવાસ કરનાર ભક્તજનો જેને ત્રિનેત્ર મહાદેવ કહે છે એવા શિવજી મહારાજ, આપનો જય થાઓ. આપે દર્શન કર્યા હોય તો ચોટીલાથી થાન બાજુ ચાલીએ, થાનથી આગળ ડગલા માંડો, ત્રિનેત્ર મહાદેવ જ્યાં દર વર્ષે સરસ મજાનો મેળો ભરાય, જેમ શિવરાત્રીનો મેળો હોય છે. તો આવો ભાવથી ભગવાન શિવજીનો જય જયકાર કરીએ. બોલીએ ત્રિનેત્ર મહાદેવની જય. ટૂંકમાં આ ભૂમિ પાંચાળ, અને એ પાંચાળ ભૂમિમાં જે તે સમયે 6 એવા પુરુષો બિરાજે છે, જેના સ્થાન છે, જેમાં એક છે ઉતથ્ય મુનિ, બીજા છે ગાલો મુનિ, ત્રીજા છે કણવ મુનિ, અંગીરા ઋષિ, બૃહસ્પતિ અને માંડવ્ય ઋષિ. આવા 6 મહાપુરુષો આ પંથકમાં બિરાજે છે. આવા સિદ્ધ પુરુષો, શુભાશ્રમો, એને કોઈ ઉપમા ન આપી શકાય એવી આ રમણીય ભૂમિમાં બિરાજ્યા છે. અને આમ પણ આપણે ત્યાં કહેવાય છે કે ખડ પાણી ખાખરા જ્યાં પથરાનો નહીં પાર, વગર દીવે વાળું કરે દેહું કો પાંચાળ. આ એ પાંચાળ ભૂમિ છે જ્યાં અનેક એવા મહાપુરુષો જેની ગાથા આપણે સાંભળીએ છીએ. ચોટીલાથી થોડા વતરાદા વયા જાઓ એટલે થાનગઢ ગામ આવે. થાનગઢ ગામના પાદરમાં જરાક આમ નજર કરો, 2 ડગલા હાલીને સોનગઢના પાદરમાં, અને ઈ જે ડુંગર, એ ડુંગરની ગુફામાં એક એવી મૂર્તિ બિરાજે જેનું નામ છે ગેબીનાથજી બાપા. ઈ ગેબીનાથજી બાપા થાનગઢના પ્રજાપતિ મેપા ભગત એમના સાનિધ્યમાં આવે. એક નાતો બંધાણો સતનો નાતો.
હા, સતનો નાતો. અને સાહેબ, ક્યાંય સતનો નાતો બંધાયો હોય ને તો ગમે એ ભોગે એને પાળી લેવો જોઈએ. મારે ને તમારે તો ઠાકર બહુ રાજી થશે. સતનો નાતો જેમાં કોઈ સ્વાર્થ નથી, એવો સતનો નાતો કદી ન છોડીએ જ્યાં સુધી પંડમાં હોય પ્રાણ. આ જીવન નિર્મળપણે જીવીએ, મોળા કદી હોય નહીં મંડાણ. સતનો નાતો. આમ તો આપણે બધા સંબંધોથી પરિચિત છીએ, પણ આ સતનો નાતો નિભાવવાનો આવે છે ત્યારે આપણને ક્યારેક સુખ થઈ જાય, ક્યારેક શરમ આવી જાય, ક્યારેક શંકાઓ થઈ જાય, અને પરિણામ પછી એનું આપણે જાણીએ છીએ. એટલે જ કદાચ સંતોને લખવું પડ્યું છે, આમાં પાયાના પથરા હોય જ પાલવે, આમાં પાયાના પથરા હોય જ પાલવે, પાયાના પથરા હોય પાલવે, ભીતળિયું નો ઝીલ જે ભાર રે, ભીતળિયું નો ઝીલ જે પાર રે, સતનો નાતો કદી નવ છોડીએ, આવો સતનો નાતો કદી ન છોડીએ, જ્યાં લગી પંડમાં હોય પ્રાણ રે, જ્યાં લગી પંડમાં હોય પ્રાણ રે, સતનો નાતો. આપણે ગમે એમ કરીએ, હું ને તમે બધા ત્રણ સંબંધથી જોડાયેલા છીએ. ત્રણ નાતાથી આ જગતમાં વ્યવહાર થાય છે. એક નાતો છે રજોગુણી નાતો, જેમાં આપણે સગા સંબંધી વેપાર ધંધા જેની સાથે ચાલતા હોય એની સાથે એ રજોગુણી નાતો છે, એને પણ નિભાવવો જરૂરી છે, નિભાવી જવાનો. એક નાતો છે તમોગુણી, જેમાં કાંઈ લેવા દેવા ન હોય પણ એકબીજાને બેહવા હાટું થઈને માથાકૂટ થઈ જાય. બસમાં આપણે અનુભવ ઘણા કર્યા. પછી ક્યારે ભેગા ન થવાના હોય, રોડ ઉપર અચાનક હામા મળે, આંખો કાઢે એકબીજા આમ તેમ, ફરીને ભેગા ન થવાના હોય, પણ છતાં એમ થઈ જાય. એ તમોગુણી નાતો છે. પણ જે નાતો સતનો છે સાહેબ, અને જો સાહેબ જ્યાં જ્યાં સતનો નાતો બાંધ્યો છે, 18 આલમમાં તમે 18 વર્ણમાં દ્રષ્ટિ કરો, જેને સતનો નાતો બાંધ્યો છે એની નામના આ જગતમાં અમર થઈ છે, અમર થઈ છે. આ મહાપુરુષો જ્યાં બિરાજેલા છે, બલભૂમિ પંચાલ મુનિ માંડવ્ય કરવાસા, ગજબાજી ગતિ નાહી કઠિન પર્વત ચહુ પાસા. જ્યાં માંડવ ઋષિનું સ્થાન છે એવી પાંચાલની આ પવિત્ર ભૂમિમાં હાથી ઘોડાની ગતિઓ અટકી જાય એવા ચારે તરફ મોટા પર્વતો છે, એવા જંગલની ઝાડીમાં વિકરાળ અનેક પ્રાણીઓ, સિંહ, વાઘ વગેરેથી અતિ વિકટ દેખાતી આ ઝાડીની બાજુમાં પવિત્ર નદીઓના ઝરણા વહી રહ્યા છે. 24 અવતાર આપણે ત્યાં જે ગણાય છે, એમાંનો એક અવતાર ભગવાન કપિલ દેવ. એક વખત ફરતા 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 કપિલ દેવનું આગમન આ ધરા ઉપર થાય છે. ભગવાન શિવજીની સુંદર, એટલી બધી સુંદર આબોહવા, આજુબાજુનું વાતાવરણ, અને કપિલ મુનિને ત્યાં નિવાસ કરવાનો થોડો સમય અંદરથી પ્રેરણા થઈ છે. જેવા મહાત્મા રોકાયા છે, અનેક ભક્તજનો એમના પાસે ધીરે 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 ભક્તજનો આવવા માંડ્યા છે, સત્સંગનો લાભ લે છે.
ભગવાન વિષ્ણુ રૂપ કપિલદેવ શિવજીની ઉપાસના કરતા કરતા શિવ પંચાક્ષર મંત્રનો જપ કરતા કરતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરવાથી ત્રિવિધ તાપ ટળી જાય સાહેબ. કોઈ પણ નામ, કોઈ પણ ઈષ્ટ જેટલું નામ જપ થઈ જાય, મનને નામમાં લગાડ. અવસર પ્રાપ્ત થયો છે હરિગુણ ગાવાનો. સાધનામાં અવિરત ભગવાન કપિલદેવ અને જિજ્ઞાસુ ઉખાળવા સત્સંગીઓ ભક્તજનો જેને જેવી જિજ્ઞાસા, જેવી ભાવના, જેવી ભૂખ, એ પ્રમાણે કપિલ ભગવાન સદુપદેશ આપે છે. જહતી અજહતી કર ભેદ બતાવત. યોગમાં બતાવેલા અષ્ટાંગ યોગમાં જહતી અજહતી, ભાગ ત્યાગ, લક્ષણા વ્રતિ, નેતિ ધોતી અને બસ્તી, આ બધાના જુદા જુદા અર્થ કરી અને અધિકારીઓને સમજાવે છે. જેની જેવી જિજ્ઞાસા, જેની જેવી ભૂખ. એટલે તો આપણે ત્યાં અનેક પ્રકારની સાધનાઓ એનું દર્શન થાય છે. જેની જેવી જિજ્ઞાસા, જેવી ભાવના. કોઈને સીધો કાન પકડવો હોય તોય વ્યવસ્થા છે, અને કોઈને એમ પકડવો હોય તો એવી પણ વ્યવસ્થા છે. દાદશ્ય ભાવના તાદશ્ય સિદ્ધિ. પંચ તત્વ, 25 પ્રકૃતિ, આત્મા અભિન્ન છે. કુંભક, પૂરક, રોચક, આ જેની જેવી જિજ્ઞાસા. પણ એક દિવસ સતત જે પ્રવાસ છે ભક્તજનોનો, એમાં એક દિવસ એક એવી બીના બને છે, એવી ઘટના બને છે. જ્ઞાન સાંભળવા કોઈ એક અધિકારી આવ્યા છે. જ્ઞાન ઉપદેશ સાંભળીને કહે છે કે મહારાજ, આપની ગંગાજી જેવી આ ધારા
આ વાણી જો શ્રદ્ધાથી સંભળાય તો જરૂર ભવસાગરને તરી જવાય. પરંતુ મહારાજ, આપ તો સર્વજ્ઞ છો, બધું જાણો છો, અંતર્યામી છો. આપની વાણી ગંગામાં તો અમે સ્નાન કર્યું પ્રભુ, પણ કૃપા કરીને અમારી એક ઈચ્છા, એક ભાવના છે. શું? તો કે તમે અહીંયા પધાર્યા છો તો તમારો સથવારો અમને મળે અને અમને બધાને ભાગીરથી ગંગા હરિદ્વાર સ્નાન માટે લઈ જાઓ ને. એવું કરો ને મહાત્મા. ગંગાજીમાં સ્નાન કરીશું, અંદરના પરિતાપોને મટાડશું. અને મહારાજ, એવું પણ કહેવાય છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી જન્મ મરણના બીજક પણ બળી જાય છે. તો અમને ત્યાં લઈ જાઓ. એટલે કપિલ ભગવાને બધા શ્રોતાગણ સાંભળે એવી રીતે કહ્યું છે કે અરે ભાઈ, જો ગંગામાં સ્નાન કરવું હોય તો ચોક્કસ આપણે જઈએ, પણ બધાની શારીરિક અવસ્થા એવી ન હોય કે બધા હરિદ્વાર જઈ શકે. કોઈ આર્થિક, કોઈ શારીરિક, કોઈ માનસિક, બધા તો ન આવી શકે ને. પણ બધાને ગંગાજીમાં નાહવાનો અલભ્ય લાભ પ્રાપ્ત થાય એવું કરીએ તો. અને પ્રશ્ન થયો કે એવું શક્ય છે? તો કે હા, આપણે હરિદ્વાર સુધી જવું ન પડે અને પતિત પાવની ગંગાજી અહીં જ પધારે. ભગવાન કપિલદેવની વાત સાંભળીને સૌએ એક ભાવથી કહ્યું કે તો મહારાજ, એ માર્ગ બતાવો કે અહીંયા ગંગાજી પધારે, એવો માર્ગ બતાવો. કપિલ ભગવાને કહ્યું કે બીજું કંઈ જ કરવું નથી, તમે તમને ભૂલીને એને ભજવા માંડો એટલે ગંગાજી અહીંયા પ્રગટ. આપણે શું કરીએ છીએ? આપણને ભૂલતા નથી. આપણને ભૂલીને જો એને ભજવામાં આવે, ભૂલી જવું એટલે નથી રંગવા ભગવા લુગડા, નથી ભેળું કરીને ખાવું, નથી કાંઈ ભાગી જવું, નથી આવું કાંઈ કરવાની જરૂર નથી. ભગવાન ન મળે તો પછી રંગશું, અટાણે ઉજળા રાખો, રખે દુભાવતા કોઈના દિલને સુખ પરાયું તાકો. પાડોશીનું સારું જોઈને રાજી થઈએ, નજીકમાં કોઈનું સારું થતું હોય તો જોઈને રાજી થઈએ. આવી નાની નાની શરૂઆત કરીએ ને તોય ઘણા ગુહા મટી જાય. પણ આપણી તકલીફ આપણે જાણીએ છીએ સાહેબ. કપિલ ભગવાને કહ્યું કે ગંગાજી અહીંયા પધારે, આપણે આપણને ભૂલી જો હરિ ભજીએ. અને બધા જે ભક્તગણ છે પુકાર થયો છે, પ્રાર્થના થઈ છે. શ્રોતાજનોએ ભાવથી ભજન કરવાથી ત્રિનેત્ર મહાદેવ પ્રસન્ન થયા. પ્રથમ તો ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા અને આકાશવાણી દ્વારા ગંભીર નાદથી સંભળાયું કે સાંભળો ભક્તજનો, સંતો, ભાદરવા વદી છઠના દિવસે આજ કુંડમાં ગંગાજી મહારાણી પધારશે. ભાદરવા મહિનાની વદી છઠ મંગળવાર સાથે રોહિણી નક્ષત્ર તથા વ્યતિપાત આવો યોગ આવશે અને ગંગાજી અહીંયા પ્રગટ થશે. અને પરિણામે એ શક્ય બન્યું છે. અત્યારે પણ હાલમાં ત્રિનેત્ર મહાદેવ દર્શન માટે જાઓ ને ત્યાંનો જે કુંડ છે, દર ત્રીજા વર્ષે એક જ કુંડમાં 2 પ્રવાહ તમને ગંગાજીનું દર્શન અત્યારે પણ થાય. અને ત્યારથી એ ભાદરવાની છઠ એને કપિલ છઠ તરીકે ઓળખવામાં આવે છે. ગંગાજી પ્રગટ થયા છે. દર 3 વર્ષે આ યોગ આવે છે.
કપિલા છઠ તરીકે ઓળખે છે. દૂર દૂરથી સ્નાન કરવા માટે આ તીર્થ સ્થાનમાં આવીને અનેક જીવાત્માઓ સંતોષ માને છે. આયે હું યોગ તબ પ્રગટે હું ગંગા, आये हूँ योग तब प्रगटे हो गंगा, आये हूँ योग तब प्रगटे हो गंगा, जन गण मन तन होवत गंगा, जन गण मन तन होवत गंगा, तब ते अब तक प्रति तीन तब ते अब तक प्रति तीन वर्षा कपिल षष्ठी कहत जन्म हर्षा, कपिल षष्ठी कहते दूर दूरથી ભાવિકો આવીને સ્નાન કરે છે. ત્રિનેત્ર ભગવાન મહાદેવના ગુણગાન કરે, આનંદ માને છે. આ ષષ્ઠી સ્નાન માટે સિદ્ધ અને સાધકો સાથે અનેક સંસારી સ્ત્રી પુરુષો, અનેક પીડાવાળા જીવાત્માઓ આવે છે અને સંતોષ અનુભવે છે. કોઈને કોઈ સમાધાન લઈને પછી પાછા તીર્થમાં જવાનો હેતુ જ આ છે. આપણે તીર્થમાં જઈએ ને સાહેબ, કથામાં જઈએ, તીર્થમાં જઈએ, કોઈ સંતોના સંગમાં જઈએ, પછી કથા સાંભળીને ઘરે જઈએ, તીર્થમાંથી પાછા ઘરે જઈએ, સંતોના સંગમાંથી પાછા ઘરે પહોંચીએ, ત્યારે આપણા સ્વભાવમાં જાજો નહીં પણ થોડોક તો ફરક પડવો જોઈએ. એમ કરતા 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 કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન, રસી આવત જાત છે શીલ પર પડે નિશાન. એક હારે કઈ નથી થઈ જતું. હે અત્યારે આપણે મંડપમાં નીચે શાંતિથી બેઠા છીએ, સરસ મજાનું માયક, સરસ મજાનું સંગીત, આ એક સરસ મજાનું વ્યવસ્થા, આ મંડપ પ્રવીણભાઈએ સરસ મજાનું બધું. આજે આપણે આવ્યા ને આજને આજ થઈ ગયું એમ નથી. હે એનો પુરુષાર્થ, એની ધીરજ. કહેવાનું તાત્પર્ય એ છે આપણે સિદ્ધ નથી થવું, પણ કથા સાંભળીને, તીર્થોમાં જઈને, સત્સંગમાં જઈને, કોઈ સંતોના સાનિધ્યમાં જઈને થોડાક સીધા થઈ જઈએ ને તો એ ઘણું કામ થઈ જાય. જો આ સીધા થઈ ગયા ને એટલે અહીંયા ઊભા છે કથા મંડપમાં. આ ટેકા મૂક્યા છે ને, આ સીધા થયા છે એટલે છે. એ આડાવડા હોત તો અહીંયા ન હોત, એની જગ્યા આમ આગળ હોત. સીધા છે એટલે અહીંયા છે. સિદ્ધ નથી થવું, સીધા થાય. મામ દિવસ કરતે સત્સંગા, સત્સંગ શું ન કરે સાહેબ. મામ દિવસ કરતે સત્સંગા, ભજન ત્રિનયન નહાવત ગંગા, ભજન ત્રિનયન નહાવત ગંગા, હિલી મિલી હરિહર કો ગુણ ગાવત, હિલી મિલી હરિહર કો ગુણ ગાવત, નિજ અનુભવ કર ભેદ બતાવત, નિજ અનુભવ કર ભેદ બતાવત, મામ દિવસ કરતે સત્સંગા, મામ દિવસ કરતે સત્સંગ. આવી રીતે સમય વ્યતીત થાય છે, અનેક જીવન સુધરે છે. સ્નાનાર્થે આવનાર અનેક સાધક સિદ્ધો એક એક મહિના સુધી ત્યાં રોકાય છે, હળી મળીને હરિહરના ગુણ ગાય છે, પોતપોતાના અનુભવની વાતો કહી સિદ્ધ પુરુષો સાધકોને માર્ગદર્શન આપે છે.
કોઈ પોતે સાધેલ યોગના અનુભવથી, તો કોઈ જપના અનુભવથી, તો કોઈ દાનના અનુભવથી, કોઈ તપના અનુભવથી, કોઈ તીર્થના અનુભવથી, તો કોઈ ભગવાનની ભક્તિની શ્રેષ્ઠતા બતાવે છે. પોતપોતાની જે ગતિ છે, જે વ્યવસ્થા છે. અને એમ જ છે ને સાહેબ, આપણે બીજું ઘણું ઓછું છે એવું કદાચ ક્યારેક તો કહેતા હોઈએ, આમ ઓછું છે, આમ ઓછું છે. હજી સુધી કોઈ એવો વ્યક્તિ ન મળ્યો કે જે એમ કે મારા બુદ્ધિ ઓછી છે. એ કોઈ દી કે જ નહીં. મને ઓછી ખબર પડી એવું એ બીજા કે. અને આમ તો બધા અનુભવમાં જ છો એટલે તમને કોઈએ ન કીધું હોય તમને ખબર નથી પડતી, પણ આપણે ઘરે જઈએ ને કંઈક લઈને પછી એ વખતે ઈ કે તઈ આપણને એમ થાય કે આ ખબર પડશે ક્યારે. સ્વીકારવું કઠણ છે સાહેબ. બધા પોતપોતાની વ્યવસ્થા બતાવે છે, આમ સારું, આમાં પરિણામ આવે, આમ કરો તો પરિણામ આવે, આમ કરો તો પરિણામ આવે. કોઈએ સાંખ્ય તત્વનું વર્ણન કર્યું, કોઈએ વેદાંતની વાતો કરી, કોઈએ કંઈક સિદ્ધાંતો જુદા જુદા સમજાવ્યા, તો કોઈ ભક્તિના 9 અંગનું વર્ણન કરી મોક્ષપદ સહેલું સાધન બતાવે છે, તો કોઈ પ્રેમના નિયમોનું વર્ણન કરતા કહે છે, તો કોઈ ન્યાય શાસ્ત્ર, કોઈ યોગ, કોઈ સાંખ્ય યોગ. આ બધી ચર્ચાઓ એન કેન પ્રકારે બધું આવકાર્ય છે. કેમ? તો કે જગહિતના કારણ માટે, જગહિતના કલ્યાણ માટે કોઈ પણ માર્ગમાં આપણને અંદરથી હોંખ આવે ઈ કરાય. બીજી કાંઈ ખબર પડે કે ન પડે, પણ એટલો તો ખ્યાલ આવે ને કે આની નજીક બેવાથી અહંક થાય છે, એની નજીક ન જાવ. આની નજીક બેવાથી અંદર હોંક થાય છે તો એનો સંગ રાખવો. સંગત બહુ મોટી અસર કરે છે. સવારામ બાપા લખે છે, સંગત શું ન કરે, ફેરવો તો 1000 મણનો પથ્થરો ફરે. અને આપણી ગોહિલવાડની ધર્મ માતામાં ગંગા સતી શું કહે? સંગ તું કરો તો તમે એવાની કરજો પાનબાઈ, ઈ ઉતારે ભવ પાર. સંગ તું કરો તો તમે એવાની કરજો રે પાનબાઈ, જે ભજનો માં રહે રે ભરપૂર. જે ઉતારે ગંગા સતી આવી વાણી બોલ્યા રે. ગંગા સતી આવી વાણી બોલ્યા રે. વચનો નિહારે જેને વ્યવહાર, વચન વિવેકી રે, જે નર ને નારી પાનવાય. બ્રહ્માદિક લાગે ને પાય, બ્રહ્માદિક લાગે
કરીએ તો વિચારીને કરીએ. કબીર સાહેબ તો એમ કહે છે બગડવાની પણ એક મજા છે, પણ ક્યાં? સાધુ કી સંગ में કબીરા બિગડિયા. કબીરા બિગડિયા તો સંત નીવડિયા. જીઓ રે કબીરા જેને જેને ભજન ધૂન લાગે, નામ ધૂન લાગે. આપણી આવડતા કેટલી સાહેબ? આપણી આવડતા કેટલી? આપણે કોઈને ખબર રહી કેટલા કેટલા વર્ષ વીયા ગયા. દિન પછી દિન જાય, શ્વાસ કપાતા, આયુષ ઓછું થાય, નકામા જાતા. હજી તો એમ થાય કે હજી તો કાલ, હજી તો કાલ, હજી તો હમણાં, હજી તો હમણાં. ત્યાં તો 40, 45, 50, 55, 60. હે વિનુભાઈ, પાણીના પ્રવાહની જેમ મારું ને તમારું જીવતર જાય છે. એમાંથી બીજું કઈ કરવાનું નથી, કઈ ભાગી નથી જવું. આમાં રહીને આપણે ત્યાં 4 આશ્રમ છે. બ્રહ્મચર્ય આશ્રમ છે, ગ્રસ્થાશ્રમ છે, વાનપ્રસ્થ આશ્રમ છે. બ્રહ્મચર્ય, ગ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. ગ્રસ્થાશ્રમને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે 4 આશ્રમોમાં. ગ્રસ્થાશ્રમને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો. શું કામ? તો કે અહીંયા હરિ દીકરો થઈને પણ પધારે છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે વિશ્વામિત્રએ આ કથા આપણે રામચરિત માનસની સાંભળીએ છીએ. એને એમ થયું કે હું સંન્યાસ લઈ લઉં, ગ્રહણ કરી લઉં તો પરમાત્મા મળે. પણ પરિણામ એ આવ્યું કે પરમાત્મા જ્યારે મળ્યા ત્યારે દશરથજીને ત્યાંથી પ્રાપ્ત થયા. આ બધી વાતો આપણને કદાચ આમ સાચી ન લાગે ને તો આજે આપણે કથાનો જે પહેલો દિવસ છે, આવતીકાલે પરમ દિવસે જ્યારે નવરાઈ મળે ત્યારે બધાની પાસે 15-20 વર્ષ પહેલાના આલ્બમમાં પડેલા ફોટા હશે જ. કારણ કે છેલ્લા ઘણા સમયથી એ વ્યવસ્થા છે. હવે તો મોબાઈલમાં હોય 10-5 વર્ષ પહેલાના. આપણે એકલા હોઈએ ને ત્યારે આપણા ફોટા જોઈ લેવાના. 15 વર્ષ પહેલાના, 10 વર્ષ પહેલાના આમ જોઈશો ને એટલે તરત એમ થાય છે કે લે આવી હતી, લે આવો આવો હતો. તરત જવાબ જડી જાય, કોઈને પૂછવાય જવું પડે નહીં. સાહેબ આવી રીતે જીવતર વયું જાય છે. કોઈ આમ કહે, કોઈ આમ કહે, કોઈ આમ કહે. એમાં સાધકની વિટમણાઓ હોય છે. પણ સાહેબ ગુરુ ગોતવાથી નહીં મળે. ગુરુ કદી ગોતવાથી ન મળે. પરમાત્મા કદી ચામડાની આંખથી ન, એનું દર્શન ચામડાની આંખથી ન થઈ શકે. એની અનુભૂતિ થાય. અને ગુરુ છે એ ગોતવાની વસ્તુ નથી. હું ને તમે અંદરથી હમુનમું કર્યા કરીએ, કરત કરત અભ્યાસ. આમાંથી ઘણા વડીલ માતાઓ બેઠા છે, પાણી શીશીને પાણી ભર્યું હશે જેને ગામડાઓમાં, અને એને એ કૂવાનો કાંઠો જે બાંધેલો હોય ને ત્યાં દોરડાની પેલી સતત દોરડું ઘસાઈને એની અંદર 2 આંગળની ઘીચીઓ પડી જાય. નહીતર દોરડું છે એ કાંઈ પથ્થરને કાપવાની વસ્તુ નથી. પણ કરત કરત અભ્યાસ શું ન થાય? કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન, રસી આવત જાત છે, શીલ પર પડે નિશાન. શક્ય બધું છે પણ આપણી તૈયારી નથી સાહેબ. શક્ય છે એમ અહીંયા પણ જુદા જુદા બધાના સિદ્ધાંતો, બધાના મત. પણ જગતજનોનું કલ્યાણ કેમ થાય? આવી સંતો, મહાપુરુષો, જાગૃત પુરુષો. નહીતર એને આપણી પાસેથી કંઈ જોતું નથી, કંઈ જોતું નથી. પણ આપણા સમયનો સદુપયોગ થાય એ માટે થઈને કંઈ ને કંઈ વ્યવસ્થાઓ કર્યા કરે છે. આપણે જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ એમાંથી કંઈક ધર્માદામાં, કંઈક એવી વ્યવસ્થામાં 5 આંગળીએ હું ને તમે કંઈક કરીએ. આપણા ધનનો સદુપયોગ કરાવવા માટે થઈને મહાપુરુષો, જાગૃત પુરુષો સતત લાગેલા છે. જો આપણા પાસે દ્રષ્ટિ હોય તો ખ્યાલ આવી જાય સાહેબ.
અને આમ પણ નિયમ છે ને કે હું ને તમે જેટલું રળીએ જેટલું પ્રાપ્ત કરીએ બધું આપણું નથી સાહેબ, એમાં ઘણાનો ભાગ છે. એટલે વિશેષ એ બાબતમાં ઊંડું નથી ઉતરવું, પણ આપણા સંતો શાસ્ત્રો મહાપુરુષો સતત આપણને સૂચવે છે કે જે રળો છો એમાંથી 10% ધર્માદામાં કોઈ પણ જગ્યાએ, પછી બહેનું દીકરીઓ ભાણેજ કોઈ આશ્રમ કોઈ તમને જ્યાં મોજ જ્યાં મન માને, પણ કરવું પડશે સાહેબ. જો બધું રાખીને બેઠા તો એની વ્યવસ્થા એવી છે, કેવી છે. ખાનગીમાં કહું, એક ભિક્ષુક સવારનો ભૂખ્યો, ખૂબ ખૂબ વિચરણ કર્યું છે, પણ કોઈએ કઈ જમવાનું આપ્યું નથી. બપોર થતા સુધીમાં તો એટલી બધી ભૂખ લાગી છે. હવે અંદરથી પોકાર થયો કે હે ભગવાન, હે પરમાત્મા, તું તો લક્ષ્મીનો પતિ છે, તારે ખજાને ખોટ નથી, મને એટલું તો આપ કે મારું ઉદર ભરાય. અને જો મને એટલું મળશે ને તો એમાંથી હું તારા નામના 10 પૈસા તો વાપરીશ. અને ઘટનાને બનવું થોડો આગળ ચાલે છે, ત્યાં એક 25 પૈસા, એ સમયમાં 25 પૈસા જોયા, રાજી થયો. એ 25 પૈસા ઉપાડ્યા, આમ નજર કરી તો ફરસાણવાળાની દુકાન થોડી દૂર સામે દેખાય, પણ અહીંયાથી પૈસા હાથમાં 25 પૈસા આવ્યા, દુકાને પહોંચ્યો ત્યાં સુધીમાં પાછું મન ચક્રાવે ચડ્યું. એ કે એને હું કદાચ આમાંથી 10 પૈસા ન આપું તો એને ક્યાં તાણ છે, એની પાસે તો કોઈ લાવને 25 પૈસાના હું જે કંઈ ફરસાણ આવે, મારું ઉદર તો તૃપ્ત થાય. વિચાર બદલ્યો, અહીંયા આવીને 25 પૈસા આપીને કહે છે કે મને આટલું ખાવાનું આપો. એટલે પહેલા આમાં વડીલો જાજા છે ને, એટલે મને અમુક વાત કહેવાનું તરત. આપણે ત્યાં પહેલા દુકાને જઈએ ને તો વેપારી છે ને 2 બાજુ પૈસા જોવે, 5 પૈસા હોય તો ભલે, 10 પૈસા હોય તો ભલે, 2 બાજુ આમ ફેરવીને જોવે પછી લે. આવું લગભગ ને અનુભવ થયેલો હોય. એટલે પેલા વેપારીએ જોઈએ ને તો એક બાજુથી ઘસાઈ ગયેલી પાવલી, એટલે આને કહ્યું કે એ ભાઈ આ તો ખોટી પાવલી થઈ ગઈ, આ હવે હાલે નહીં, આ તું લઈ જા, આનું કાંઈ ન આવે. વળી અંદરથી નિહાકો નાખ્યો કે અરે રે, મેં જરાક ફેરવ્યું ત્યાંથી આખી પાવલી ખોટી કરી નાખી. મેં જરાક ફેરફાર કર્યો ત્યાં આખી પાવલી ખોટી કરી નાખી. વળી અંદરથી આમ એક પોકાર થયો, આમ 5 ડગલા હાલ્યો હોય છે ને તો અહીંયા વેપારીને પ્રેરણા આપી ભગવાને, પાછો બોલાવ્યો. કે જો ભાઈ 15 પૈસા આમાંથી કપાય, 10 પૈસાનું તને હું ખાવાને આપું, બોલ. પેલો કહે હાવ ખોટું જ હતું, થઈ ગયેલું હતું, હવે 10 પૈસા તો 10 પૈસા. આ દ્રષ્ટાંત મને ને તમને એવું સમજાવશે સાહેબ કે અહીંયા બધું જ આપેલું પરમાત્માનું છે, આપણે એને શું આપ્યું, આપણે એને શું આપ્યું. આપણે તો બધું જ મારું કરીને બેઠા. હવા, ઉજાસ, અગ્નિ, પવન, પાણી, આ બધું કેટલું એને આપ્યું છે. આ 5 તત્વ છે, એમાંથી એકાદ તત્વ ન હોય તો આપણું શરીર ટકે ખરું સાહેબ. અને બહુ દૂર નથી, હજી થોડોક સમય થયો ને, આ 4 વર્ષ જેવો સમય વીત્યો, ઓક્સિજનના બાટલાએ કેવી દશા કરી હતી. પરમાત્માએ ઓક્સિજન આમ કેટલા વર્ષો સુધી કાંઈ એને માગ્યું નહીં, પણ આ જીવને કોને ખબર શું પ્રાપ્ત કરવું છે. તો એક નિયમ આપવામાં આવ્યો છે કે મારે ને તમારે, આપણે બધાએ પુરુષાર્થ મતલબ પરમાર્થ માટે કંઈક કરી જ શકવું જોઈએ. એટલા માટે મહાપુરુષો મને તમને આ બાબતમાં દોરે છે. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, એ ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. તારે
તારે રેવું ભાડાના મકાનમાં દિવસાને કરે છે ગુમાનમાં એ ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના હવે અંદર આપણે પૂછીએ, આવી આપણને બધાને ખબર છે ને, આમ ભલે ને ઘરના ઘર, શું કહીએ, ઘરના ઘર, અમારે તો ઘર ના ઘર, ઘર ના ઘર, એમ આ શરીરરૂપી મકાનમાં મને ને તમને રહેવા મળ્યું છે, એનું ભાડું ભરીએ છીએ ત્યારે આ શરીરરૂપી મકાનમાં રહેવાય છે. મોહ સકલ વ્યાધિન કર મૂલા, મૂળમાં મોહ મને ને તમને પરેશાન કરે છે. જો મોહ છૂટી જાય તો મોક્ષ દૂર નથી, પણ મોહ છૂટતો નથી. મોહ સકલ વ્યાધિન કર મૂલા. એવી જ રીતે ભાગવતજીમાં કહેવામાં આવ્યું, આસક્તિ, બધા દુઃખોનું મૂળ આસક્તિ છે. આ જીવને આસક્તિ થાય અને દુઃખી થાય. એનામાંથી છૂટવાના અનેક પ્રયાસો, અનેક પ્રયોગો, પણ હવે તો પ્રાર્થના કરીને કહેવામાં આવે છે, કોઈ એવો રસ્તો ખરો કે જેનાથી, કારણ કે આવડતા બહુ ટૂંકી છે, એવું કયું સાધન છે કે જે મોહમાંથી મુક્ત કરે, આસક્તિમાંથી મને ને તમને મુક્ત કરે. ભગવદ્ ગીતામાં આસક્તિ કહેવામાં આવી, રામચરિત માનસમાં મોહ કહેવામાં આવે. કોઈ પણ વસ્તુમાં આપણને આસક્તિ થાય ને એટલે પછી એને પ્રાપ્ત કરવાની કામના જાગે. મૂળમાં આસક્તિ છે, આસક્તિથી કામ, એ કામનાની પૂર્તિ ન થાય એટલે ક્રોધ આવે. સીધે સીધો ક્રોધ કોઈને આવતો નથી. કોઈ ખીજાય ને એટલે સમજવાનું આ ક્યાંક આને કાંઈક લેવું છે, આને ક્યાંક જાવું છે, આને કાંઈક છે, નહીતર ક્રોધ આવે જ નહીં સાહેબ. મૂળમાં આસક્તિ છે. ભગવદ્ ગીતા, આસક્તિથી કામના, કામનાથી ક્રોધ, કામનાની પૂર્તિ ન થાય એટલે ક્રોધ આવે, અને ક્રોધ આવે એટલે માણસ મૂઢ બને, મૂઢતા આવે. અને મૂઢ બને એટલે સ્મૃતિનું હરણ થઈ જાય. મારે શું બોલાય, શું ન બોલાય, મારે શું કરાય, શું ન કરાય, સ્મૃતિ હરણ થઈ જાય. અને સ્મૃતિનો લોપ થાય એટલે બુદ્ધિનો નાશ થાય, અને બુદ્ધિનો નાશ થાય પછી વિનાશને નોતરવો ન પડે સાહેબ, વિનાશ આવીને ઉભો રહી જાય. આ મોહમાંથી છૂટવાના અનેક પ્રયત્નો, અનેક પ્રયાસો, અનેક અનેક સિદ્ધાંતો. કો કયો કા કલિમલ હરના, કો કયો કા કલિમલ હરના, લઘુ ઉપાયસન ભવજલ તરના, ઓ કયો કા કલિમલ હરના. એક સંત પ્રશ્ન કરે છે કે તો પછી આ કલિયુગના પાપને હરનાર કોઈ પ્રયોગ બતાવો ને. થોડા ઉપાયથી આ સંસાર સાગર તરી જવાય એવો કઈક ઉપાય બતાવો ને. વેદ વેદાંતના જ્ઞાન વગરના માનવીને પરમ પદ પ્રાપ્ત થાય એવો કોઈ પ્રયોગ બતાવો ને. આનો કોઈ સરળ રસ્તો બતાવો ને. કારણ કે સત્સંગમાંથી જ સાચી વસ્તુ મળે છે. તો આ વિષમ સમયમાં આ મોક્ષ, એ સાધન કઈ રીતે સહેલું પડે એવું બતાવો ને મહારાજ. અને આવી જ્યાં ચર્ચા થઈ છે, એમ કહેવાય છે કે એ સમયે જેટલી સભા બેઠી છે બધા શાંત વિચારમાં ચીડ્યા છે કે એવો પ્રયોગ કયો, કયા પ્રયોગથી આ શક્ય બને. બધાએ ગમતી વાતો
પોતપોતાની રીતે કરીને આજ આ પ્રશ્ન આવ્યો છે. બધા મૌન થયા છે. વળી કોઈએ પ્રયત્ન કર્યો કે ભાઈ તો પછી મૂંગા બેસીને માળા ફેરવો, કોઈ કહે તિલક કરો, કોઈ કહે આમ કરો, પણ સરવાળે શાંતિ છવાઈ ગઈ. પ્રયોગ કોણ કહે? અને એ સમયે એક ધીર ગંભીર શબ્દ કાને અથડાયો છે. આત્મ રામ મહામુનિ જ્ઞાની, આત્મ રામ મહામુનિ જ્ઞાની, આત્મ રામ મહામુનિ જ્ઞાની, પરમહંસ રહતે નિત ધ્યાની. પરમહંસ રહતે તિત ધ્યાની, પરમહંસ રહતે તિત ધ્યાની. કહત લોગ તાકો પયહારી, કહત લોગ તાકો પયહારી. જાસો પરમ પ્રિય દેવ મુરારી, દાસો પરમ પ્રિય દેવ મુરારી. આત્મારામ નામના એક મહાત્મા ધીર ગંભીર અવાજથી બોલ્યા છે અને બધા સાંભળે છે. એક પ્રયોગ છે. હે સંતો, હે ભક્તો, બધાનું ધ્યાન એ તરફ જાય છે. એવા શાંત સ્વભાવથી આ મહાત્મા ઉભા છે. આત્માનંદજી મહારાજ એકદમ બધા કુતૂહલવશ જુએ છે. બધા સાધુ સંત જિજ્ઞાસુ ભક્તો આત્માનંદજી મહારાજને કહે છે તો મહારાજ આસન ગ્રહણ કરો ને, એવો પ્રયોગ બતાવો. અને અમારો પ્રશ્ન છે, અમે તમને સાંભળીએ, આપ અમને એનું પ્રત્યુત્તર આપો. બધાએ ખૂબ આદરથી આત્માનંદજીને વ્યાસાસને બેસાડ્યા છે. અને બધા જ શ્રોતાગણ બનીને આત્માનંદજીની સામે, અને સાહેબ ઘણાનું બોલવાનું જેવું હોય, એકાદ શબ્દ બોલી જાય પછી એની રાહ આપણને રહી જાય કે હજુ હવે ક્યારે બોલે, હવે ક્યારે બોલે. દિવ્ય ચરિત્ર જે કાળ અને કલેશથી આ જીવને છોડાવે છે, એવું એક ચરિત્ર જે આ જીવને મુક્ત કરે છે. અને એવું એક ચરિત્ર જેની પૂર્વ ભૂમિકા આત્માનંદજી મહારાજ બતાવે છે. અને એક ચિત્તથી બધા આત્માનંદજીને સાંભળે છે. આ કથા તુરાયણ પુરાણ નારાયણ દાસજી મહારાજ ધર્મદાસજીને સંભળાવે છે. આ તુરાયણ પુરાણ કથા આત્માનંદજી શ્રોતાગણને સંભળાવે છે. આ તુરાયણ પુરાણની કથા શેલરસિંહ મહારાજ લોયણને સંભળાવે છે. અને આ કથા તુરાયણ પુરાણ માં ભગવતી પાર્વતીએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો અને એ અનુસંધાનમાં ભગવાન શિવજી માં પાર્વતીને સંભળાવે છે. 4 ઘાટ ઉપર આ કથાનો પ્રારંભ છે, જેમ રામચરિતમાનસ. અને નારાયણ મુનિ આત્માનંદજી બોલ્યા છે, તુરાયણ સૂચિ મંગલ બાગા, તુરાયણ સૂચિ મંગલ બાગા, સંત પંછી ગણ કબ
કબહુ ન ત્યાગા સંત પંછી ગણ કબહુ ન ત્યાગા પછી અનુપમ છંદ સુજાતી પછી અનુપમ છંદ સુજાતી રેવ સુડાલી સુહાતી ધ્વનિ અવરેવ સુડાલી સુહાતી તુરાયણ સુચિ મંગલ બાગા તુરાયણ સુચિ મંગલ બા. હે શ્રોતાગણો, હે ભક્તજનો, આ તોરાયણની કથા એક પવિત્ર બગીચો છે જેમાં ભગવાન દ્વારકાધીશ સ્વયં મરુભૂમિમાં પ્રગટ થયા. શિવજી મહારાજની જે સાધના, જે ભક્તિ અજમલજી મહારાજે કરી અને શિવજી મહારાજે એક અનુસંધાન આપ્યું છે. દ્વારકામાં ભગવાન કૃષ્ણને શરણે અજમલજી મહારાજ આવ્યા છે અને અજમલજી મહારાજને ભગવાન કૃષ્ણ જે વચને બંધાયા છે. આ નાતો પણ આપણે કોઈ પણ ને મળવાનું બને ને સાહેબ, જેમાં કથા દરમિયાન આપણને એક આખી યાત્રા બતાવે છે, એમ મારું ને તમારું મળવાનું પણ આ પહેલું વહેલું નથી સાહેબ. આગળની વ્યવસ્થામાં મળતા આવેલા હતા એટલે મળ્યા છીએ, નહીતર મળવાનું શક્ય નથી. આ બધી વ્યવસ્થા પૂર્વની ગતિ છે. એટલા માટે સમજણ સાથેનું જીવન મને ને તમને આનંદ આપે છે. અને નહીતર આપણે ત્યાં ભજનોમાં કહેવાય છે, જીવનમાંથી જાય સમજણ, જીવનમાંથી જાય પછી પછી જોયા જેવી થાય સમજણ, જીવનમાંથી જાય, જીવનમાંથી જાય તો જોયા થાય સમજણ, જીવનમાંથી જાય. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય, પિતાજીના વચન ખાतिर રામજી વનમાં જાય. પણ આજનો રામ અરે વૃદ્ધાશ્રમમાં આજનો રામ, વૃદ્ધાશ્રમમાં એના બાપને મેળવા જાય સમજણ, જીવનમાંથી જાય, જીવનમાંથી જાય જો સમજણ, જીવનમાંથી જાય તો પછી જોયા છે સમજણ, જીવનમાંથી જાય સમજણ, જીવનમાંથી જાય. અને પછી જોયા જેવી જ થાય સાહેબ. સમજણ વિવેકથી, વિવેક સત્સંગથી, સત્સંગ કોના પાસેથી? કોઈ જાગૃત પુરુષો પાસેથી સાંભળે સાહેબ. આ આખી સાંકળ છે. આ તોરાયણની કથા પવિત્ર બગીચો છે. આમાં સંતોરૂપી પક્ષીગણો કદી એને છોડતા નથી, જેમાં જુદી જુદી જાતના છંદરૂપી જુદા જુદા વૃક્ષો એની શોભા છે. છંદના ધ્વનિ બોલવામાં આવે છે એ વૃક્ષની ડાળીઓ છે. કવિતાના અર્થરૂપી સુંદર ફૂલોના ગુચ્છા છે, જેમાં રસીલા ભક્તરૂપી ભ્રમરોથી સબર ભરેલા આ ભમરથી ગુંજતો એવો બગીચો છે. જિજ્ઞાસુ
કોઈ ભૂખાળવા એ જીવાત્માઓ એનો સ્વાદ ચાખે છે. સુફલ મોક્ષ પાવહી અધિકારી, સુફલ મોક્ષ પાવહી અધિકારી, સદન છાના કિરણ તમારી. કવિ કુલ કોકિલ હર્ષ બસંતા, કવિ કુલ કોકિલ હર્ષ બસંતા, ટહુકત રામ સુ યશ ગુણવંતા, ટહુકત રામ સુયશ ગુણવંતા, સફલ મોક્ષ પાવહી અધિકારી, સુફલ મોક્ષ પાવહી અધિકારી. આ કથા અધિકારીઓને મોક્ષ રૂપી ફળ આપે છે. ભગવત ભક્તિરૂપ ઘાટી છાયાવાળા કલ્પ વૃક્ષને સાયે બેસે છે એને કાયમ શાંતિ મળે છે. ભગવાનની કથા એ કલ્પ વૃક્ષ છે. સંતોનો સંગ એ કલ્પ વૃક્ષ છે. મને ને તમને અંદરથી એક જાગૃતિ આપે છે સાહેબ, અને મારું ને તમારું મૂળ સરનામું બતાવે છે. ક્યાં હતા, ક્યાં આવ્યા, ક્યાં જવાના, આ બધું શું છે, આ ગતિ કઈ છે. આપણે જેને હું માની બેઠા એ આપણે છીએ ના. આપણે જે વરણ જ્ઞાતિ ગામ આ જે કઈ માની બેઠા એ આપણે ખરા અર્થમાં છીએ ના. ના, એ આપણે નથી. એટલા માટે 10:15 સમય છે અને આજથી જ આપણે શરૂ કરી દેવું છે. શું તો કે 1 કલાકનો કથાનો સમય વ્યતીત થાય ને એટલે થોડી વાર માટે ઊભા થઈને ઠાકરના નામે, હરિના નામે, જેમ ડાલી, જેમ મીરા, જેમ માં અમર, ડાલી બાઈ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. મીરાબાઈ, એ મીરાબાઈ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો.
માં અમર માએ પ્રેમનો પ્યાલો પીધો એને માર્ગ મળી ગયો સીધો પ્રેમનો પ્યાલો પીધો એને માર્ગ મળી ગયો સીધો. એ તમે જાણો એ કોઈ જાણો તમે જાણો નર ને નારી ગુરુગમની ગતિ છે ન્યારી તમે જાણો નર ને નારી ગુરુ ગમને વની જાવે. એથી ઉઘડશે મોક્ષની બારી ગુરુગમની ગતિ છે ન્યારી એથી ઉઘડશે મોક્ષની બારી ગુરુ ગમની બને જાવે. મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતો નથી. મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતો નથી. મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતો નથી. ઓ સુનો વન રાવણ ને ગાયુંનો ગોંદરો સુનો યમુનાજીનો ઘાટ. ઓ સુનો વન રાવણ ને ગાયુંનો ગોંદરો સુનો યમુનાજીનો ઘાટ રે. સુન લાગે કદમ ના એ સુના લાગે કદમ ના ઝાડ તારા વિના ગમતું નથી. એ મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી. જય હો. વાલા તો અલ્પનું જ વાર એને પાર તું તાર. વાલાયા તો અલ્પનું જ વાર એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા દિને રાત કારમિયા કાન રાત નગરી. વાલા થોડો હરખ તું બતા વાલા થોડો હરખ તું બતાવ બળેલા ને ના તો પાલ મારી આંખે ઉજાગરા દિને રાત કારમિયા કાન રાત નગરી. વાહ.
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ થયો એને મને માયા લગાડી રે. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. એ જય રણ છોડ માખણ છોડ જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ શોધ. દુનિયાનું દાતાર બનીને એમ બનો તું કઠોર. એ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. જય હો. અરે શામળિયા થોડી રજા લહેરાવો. શામળિયા થોડી રજા લહેરાવો. હે અકળાયો મૂંઝાયો અકળાયો મૂંઝાયો ઓલિયાનું તારે મોં. દુનિયાનો દાતાર બનીને એમ બન્યો તું કઠોર. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા સબ માલા રૂપ રસાલા. સબ માલા રૂપ રસાલા બની બેહાલા વનવાલ ચારી તન જ્વાલા વિપત વિશાલા ઇન્દ્રજાલા નંદલાલા આયે નૈયાલા સતીમાલા બંસીમાલા વનવાલ કહેલા બે પ્યારી ને બનસારી. ગોકુળ જાઓ ગિરધારી તમે ગોકુળ જાઓ ગોકુળ જાઓ ગિરધારી તમે ગોકુળ જાઓ ગિરધારી. રામદેવજી મહારાજ કી દ્વારિકાધીશ. હે રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ જાણો. રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ જાણો. રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ જાણો.
નિર્ગુણ અવતારી એને તમે એક જ જાણો. ગુણ નિર્ગુણ અવતારી એને તમે એક જ જાણો. રામ રણ છોડ રામદેવજી એને તમે એક જ જાણો. રામ એને તમે એક જ જાણો. મેં તો પહેર્યો એનો બાનો રે એને તમે એક જ જાણો. મેં તો પહેરો એનો બાણો રે એને તમે એક જ જાણો. અરે એને તમે એક જ જાણો. 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 આપણને જ્યાં સુધી આ દેહ ભૂલાતો નથી ત્યાં સુધી જ બધી ગડમથલ છે. જો થોડી વાર માટે બધું ભૂલી ગયા, એ ભૂલી જાય પછી આવે છે એ આનંદ છે. આપણને ભૂલતા શીખીએ આ કીર્તનો દ્વારા. અને કીર્તન ભક્તિ નવદા ભક્તિનું એક અંગ છે સાહેબ. કીર્તન ભક્તિ નવદા ભક્તિનું એક અંગ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ભગવાન રામજી શબરીને સંબોધીને બોલ્યા છે માં શબરીની સાથે સંવાદમાં, હે શબરી, પહેલી ભક્તિ કોઈ સંતોનો સંગ કરો. સંત સંગ. પછી આપણને પ્રશ્ન થાય કે સંત કહેવા કોને? તો બહુ સરળ જવાબો સંતો અનુભવી પુરુષોએ આપ્યા. શાંતિ પમાડે એને સંત કહીએ. પછી ભલે ગમે એ પહેરવેશમાં હોય, પણ જેના વિચારો દ્વારા મને ને તમને કંઈક સમાધાન મળે, સંતોષ થાય. અકળામણ હોય આપણી અને એવી વ્યક્તિત્વની પાસે બેસીએ થોડી વાર માટે, આપણને એક નવો રાહ જડી જાય, એ સંત છે. સંતની કોઈ બીજી વ્યાખ્યા નથી. શાંતિ પમાડે એને સંત કહીએ. પછી એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. જો આપણે કંઈક કરવું છે તો બહુ સરળ છે, પણ આપણને સરળ હોય એમાં રસ ઓછો છે. જે સીધે સીધું હોય ને એમાં બહુ રસ નહીં. અટપટું હોય ને તો એમાં રસ. એમ થાય. શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. એના દાસ થઈને રહીએ. એના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. પછી મહેતાનું માર સિદ્ધ ખાઈએ. દીધા ગુરુએ બોધન લાગે.
કીધા ગુરુએ બોધન લાગે તો એના છેલ્લા તે સિદ્ધ થઈએ, એના છેલ્લા તે સિદ્ધ થઈએ. શાંતિ પમાડે એને સંત કરીએ, શાંતિ પમાડે એને સંત કરીએ, શાંતિ પમાડે એને સંત કરીએ, શાંતિ પમાડે એને સંત કરીએ. એટલે સંત આપણા કુટુંબમાં હોય, આપણા પાડોશમાં હોય, આપણા સમાજમાં હોય, આપણા પંથકમાં હોય, સંત સતત હાજર છે. પણ આપણે કાં પહેરવેશ ઉપર જઈએ છીએ, કાં આપણી દ્રષ્ટિ જે છે એ મને ને તમને સાચા સંતની પરખ થવા દેતી નથી. અને વળી પાછી વાત એ છે સ્વભાવ. સ્વભાવ બહુ સરળ રીતે કહું તો સંતોના અનુભવથી, સંતોના વચનો દ્વારા મને મારો સ્વભાવ સાચું સમજવા દેતો નથી. જ્યારે આપણને સત્ય વસ્તુ સત્ય ન લાગે, આપણો જ સ્વભાવ આપણને સત્ય સમજવા દેતો નથી. બીજાનો દોષ ક્યારેય કાઢ્યા જેવું નથી. અહીંયા વ્યવસ્થા અગાઉ થઈ છે, પછી મને તમને આ જગતમાં મોકલવામાં આવ્યા છે. પ્રથમ વ્યવસ્થા થઈ છે અને આપણે બધા જાણીએ છીએ ને, હું ને તમે માના ઉદરમાં હતા તેથી એણે વ્યવસ્થા કરી છે સાહેબ. હવે આપણે આટલા આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ તાપ એવા છે. આમ બહારથી તો આપણે બધા એવા રૂડા રૂપાળા લાગીએ, પણ અંદર અંદરથી હળગતા હોઈએ. ભાઈ ભાઈનું જોઈને સળગે, બેનપણી બેનપણીને કઈક હારી હાડી ગાતે જોઈ અંદરથી એક છે રે હો એનો ડાગ તમને નહીં લાગે. એ ભક્તિમાં જો ભળવું હોય તો મારા પણ હવે મેલો રે હો અવસર આવ્યો છે છેલ્લો. એ હરિમાં ગુરુ ને ગુરુ માં હરી છે રે હો એને કરે કરીને તમે માલો માલો માલો. જો તો ખરા 18 વર્ષની લોહાર ધના ભગતના દીકરી લોયણ સત્તાધીશ લાખાજીને સંબોધન કરતા આ જ વાત કરે છે. જે વેદાંતમાં વાત થઈ એ જ માં ગંગા સતી વાત કરે છે. જે શાસ્ત્રોમાં વાત થઈ એ જ વાત આપણા માં ગંગા સતી, આપણા ભક્તો, આપણા મહાપુરુષો. એટલે એક ભજનનું એક ચરણ પણ જો યાદ રહી જાય મને ને તમને સાહેબ, એકાદું ચરણ, તો જીવન મારું તમારું સુગંધિત બનશે. અહીંયા કોઈને ખબર નથી ક્યારે કોને નીકળી જવાનું છે. એટલે આમ થોડું થોડું ઊનું લાગવા માંડે ને એટલે છોડી દેવું. પકડી રાખવામાં મજા નથી. અને જો પકડી રાખીએ ને ઊનું લાગે તોય પકડી રાખીએ તો પછી દાજી જઈએ તો પછી ઉપાધિ વધી જાય. એટલે દાજવાનું નથી. અને એમાં બહેનો માતાઓને તો બાજરાનો રોટલો ઘડે ને એને ખબર હોય, બાજરાનો રોટલો જેને એ તાપ કેટલો બધો થતો હોય, તાવડી ગમે એટલી તપેલી હોય, તપેલી ગમે એટલી, બાપુ એને આવ કાચું ન રહેવા દે ને,
એવી સરસ મજાની વ્યવસ્થામાંથી એને પસાર કરે ને, દાજવાય ન દે ને કાચું ન રહેવા દે. લ્યો, આ કવડો સત્સંગ આપણા ઘરમાં કાયમ રોટલા થતા હોય, ક્યારે આપણે એ નિહાળ્યું? આવી રીતે જીવતર જીવી જવાનું છે. દાજે ન પડવી જોઈએ અને કાચું પણ ન રહેવું જોઈએ. કાચું પણ ન રહેવું જોઈએ. આ એ મહાપુરુષોની યાદીઓ ભજનો દ્વારા, સત્સંગ દ્વારા, શાસ્ત્રો દ્વારા હું ને તમે કરીએ છીએ. શું કામ? તો કે મારા ને તમારા જીવનમાં જો કંઈક એવું યાદ રહી જાય તો આ કલ્પતરુની છાયામાં આપણે બેઠા છીએ. આજના દિવસથી પ્રારંભ થયો છે. 7 દિવસમાં શક્ય બને હું ને તમે આપણે બસ આપણને બીજા કોઈનું માર્ક, કોઈનું આમ એ કાંઈ જોવાનું નથી. આપણે આપણને પૂછવા માટે કથા છે, આપણે આપણને પૂછવા માટે ભજન છે, આપણે આપણને પૂછવા માટે સત્સંગ છે. આપણે આપણને પૂછવાનું, શું પૂછવાનું? કે આ જગમાં જન્મીને સાધન શું કર્યા? આ જગમાં જન્મીને, આ જગમાં આવીને સાધન શું કર્યા? કે ખાલી વધાર્યો ભૂમિ ઉપર ભાર જો, ખાલી વધાર્યો ભૂમિ ઉપર ભાર જો. હોશ ધરી સત્કર્મ કર્યા નહીં હાથથી, કરથી મેલ્યા કંઈક ગળા પર કાપજો, કરથી મેલ્યા કંઈક ગળા પર કાપજો. જીવાને જૂટવી છે જીવા દોરીઓ, જીવા અને અનેક ઉપર કરી વળ્યા અન્યાય જો, અનેક ઉપર કરી વળ્યા અન્યાય જો. આ જગમાં જન્મીને સાધન શું કર્યા? કાવા દાવાથી અપડાવ્યા કાનને, કાવા દાવા કરી અપડાવ્યા કાનને, કાવા દાવા કરી અપડાવ્યા કાનને, કાવા દાવા કરી અપડાવ્યા કાનને. અને જવાનું દીધી નબળી વાતું જરાય જો, જવાનું દીધી નબળી વાતું જરાય જો. આ જગમાં આવીને સાધન શું કર્યા? કલ્પતરુ છે સાહેબ. આ માનવ દેહ મળ્યો જો કઈ કમાણી ન કરી તો પછી ધક્કો ફેલ થયો. આ જગતમાં આવ્યા કે ન આવ્યા? આપણે ગામમાં એક માડીને દાદા બીમાર પડેલા ને તો બાજુમાં ખાટલે બેસી રહે, પછી તો તબિયત વધારે બગાડવા માંડી એટલે ઓલા માડી હાવ નજીક એની સેવા સુસુરિયામાં લાગેલા રહે. તમને શું જોઈએ, તમને શું ખાવું છે, આટલું બધું એમ કરતા કરતા પછી તબિયત વધારે ખરાબ થવા માંડી. એટલે દાદાએ માડીને કીધું કે તમે સાંભળો છો? તો કે બોલો ને. એ કે મને હવે પાણી પાઈ દો ને, ગંગાજળ, તુલસી દલ. કેમ? એ કે હવે બસ છેલ્લો સમય આવી ગયો છે ને મને જમ દેખાય છે, મને જમ દેખાય છે. હવે કઈ બહુ વાર છે નહીં. ઓલા માડી હસવા માંડ્યા. દાદા કહે છે મને જમ દેખાય છે. માડીને હસવું આવે. ફરી વખત કીધું દાદાએ તમે મારું માનો, મને જમ દેખાય છે, આ જુઓ તો ખરા, હમણાં મને લઈ જશે. તો માડીને વધારે હસવું આવ્યું, વધારે માડી હસ્યા. એટલે દાદા મરણ પથારીએ બોલ્યા કે હું આટલું તને કહું છું, તું મારું માનતી કેમ નથી? મને જમ દેખાય છે. એટલે ત્યારે માડીએ કીધું કે પણ હું ન માનું. પણ તું કેમ નથી માનતી? ત્યારે માડીએ કીધું કે હું આ 60 વર્ષથી તમારી હારે છું. તમે કોઈ દી કોઈ 5 મહેમાનને બાવડા પકડીને ઘરે રોટલો ખાવા લાવ્યા હોય એવું મને સાંભળતું નથી. આપણા આંગણે કોઈ દી ડાયરો થયો. ડાયરો એટલે આપણે પહેલાના સમયમાં વડીલો ડાયરો બોલે એટલે મહેમાન હેમાન આવીને બધા બેઠા હોય આનંદથી ચા પાણી. નથી કીધો કોઈ દી ડાયરો, નથી કીધી કોઈને તાણ. એટલે મને એમ વિચાર આવે છે કે જમપુરમાં કોણે કરી દીધી જાણ કે તમે અહીંયા છો એમ? આ તમને પાડોમાં કોઈ ઓળખતું નથી એટલે હું નથી માનતી. તમને જમ લેવા ન આવ્યા હોય કે મારું તું માન, પણ હું કેમ માનું? આપણે આંગણે કોઈ દી કોઈને ભાવ પ્રેમથી તમે લઈ આવ્યા નથી.
અહીંયા બાજુમાં કોઈને ખબર નથી કે તમે અહીંયા છો, તો જમપુરમાં કોને જાણ કરી? આ જીવન જીવન નથી સાહેબ. કોની સાથે કેટલું ઋણાનુબંધ ક્યારે નીકળી જવાનું છે આપણને કોઈને ખબર નથી. તો શું કરાય? તો કે જેટલો સમય જેની સાથે રહેવાનું બન્યું છે ને એને સમાધાન સાથે જીવી લો સાહેબ. ઠાકર બધું જાણે છે, એને બધી ખબર છે. तन की जाने, मन की जाने, चित्त की जाने चोरी, इनसे आगे क्या छुपाओ जिनके हाथ में सकल जगत की दोरी. तो आ कल्पतरुની છાયામાં, આ કથામાં જ્યારે આપણે સાથે બેઠા છીએ ત્યારે આત્માનંદજીના એ શબ્દોને આપણે મનન કરીએ, વાગોળીએ અને 10-15 મિનિટમાં કથાને વિરામ તરફ આપણે લઈ જઈએ છીએ. અત્યારની કથા એટલે આરતીની તૈયારી માટે થોડીક વ્યવસ્થામાં રહેજો. આત્માનંદજી બોલ્યા છે, સત્ય સનાતન રૂપી આ કથામાં બોધ છે. મૂળ સનાતન, મૂળ ધર્મ, મૂળ ધર્મની ગતિ. આવો સતબોધ આ કથામાં સમાયેલો છે. કર્મકાંડના બે કિનારા છે. અમોઘ જ્ઞાન રૂપી જળ ભરેલું છે. મુમુક્ષુતા એટલે કે કંઈક મેળવવાની જેની ભાવનાઓ છે, તો એ આ પગથિયા ઉતરીને સરોવરમાં, આ માન સરોવરમાં સંતોના શબ્દ રૂપી જે આ મોતીડા છે એ મોતીડાને ચરે છે. એવા હંસો. પણ આ મોતીને ચરવા માટે હંસ બનવું જરૂરી છે. હું ને તમે હંસ બનીએ. એક આતમને હંસ એવી ઉપમા આપી છે, અને ઘણા બધા આતમ ભેળા થાય એને હંસો કહેવામાં આવ્યા છે. અને એ હંસોને જરા ઉલટાવી નાખો એટલે નાભીમાં બેસી જાય સાહેબ. અને પછી કબીર સાહેબને એ શબ્દો યાદ આવે, તેરી જાત ન જાને એ કોઈ હંસા, हंस मिले सुख हो ए हंसा, हंस मिले सुख हो. तेरी जात न जाने ए कोई हंसा, हंस मिले सुख हो. हंसा हंस मिले सुख हो. तीन लोक में जमड़ा राजा, अंते बांधे सो. अरे त्रणेय लोक માં જમડા રાજા અંતે બાંધે સો. ગુરુગમ વચને સમજીને ચાલે, ગુરુગમ વચને જો સમજીને હાલે તો ઓલા જમડા બેસે રોય. હંસા હંસ મિલે સુખ હો એ હંસા, હંસ મિલે સુખ હો. એક એવી ગતિ એ શીતળ છાયામાં, અને એ ગતિમાં જે મહાપુરુષો અનુભૂતિને પામ્યા છે એને વળી પાછા વાણી રૂપે મારણ તમારા વચ્ચે એ જ મોતીડાને મૂક્યા છે. અને મને ને તમને કહ્યું છે કે આ મોતીને તમે ચરી લો તો હાચો તમારો આહાર આ વચન રૂપી મોતી છે. આત્માનંદજીના એક એક શબ્દોનો એ પ્રવાહ બધાને એકદમ અંદરથી આનંદ આપે છે. શ્રી હરિને પ્રાપ્ત કરવા પંથે પડેલાઓ એ જીવાત્માઓ આને પ્રાપ્ત કરે છે. આ મોક્ષરૂપી ફળ એનું એ ભક્ષણ કરે છે. આવી સુંદર વાત સંતના મુખેથી સાંભળી ભક્તજનો અને સંત સમાજ બધા ખૂબ આનંદિત બન્યા છે. યાજ્ઞવલ્ક સમ
પરમ વેદાંતી યાજ્ઞવલ્ક સમ પરમ વેદાંતી યાજ્ઞવલ્ક સમ. આત્માનંદજી બોલે છે જાણે યાજ્ઞવલ્ક અને ભરદ્વાજજીનો સંવાદ ચાલતો હોય. दूर करि हो मन की सब भ्रांति दूर करि हो मन की सब भ्रांति रामचरित सम तुअर चरिता रामचरित सम तुअर चरिता सुनत होत जग मीन अमीना सुनत होत जग मीन यमीना याज्ञवल्क सम परम वेदांते याज्ञवल्क सम परम वेदांत. મહારાજ આપ યાજ્ઞવલ્ક મુનિ જેવા મહાન વેદાંતી છે. આપની પાસેથી સુખેથી કથા સાંભળી મનની ભ્રાંતિઓ દૂર થશે. આ કથા રામચરિત માનસની કથા જેવી કથા છે. કારણ કે હરિકથા એ તો હરિકથા છે. પછી કોઈ પણ અવતારની કથાનું તમે શ્રવણ કરો, હું કે તમે કથા એ કથા છે સાહેબ. જો મન લગાડીને હું ને તમે આ કથામાં જોડાઈએ તો આપણો થાક એ ઉતારી દે છે. અને થાક એ પાછો વધારાનો વજન ઉપાડીને લાગેલો આ જીવને છે. બાકી મુકામ કઈ બહુ દૂર નહોતો. થાકી જવાય ને તો સમજી લેવાનું કાંઈક આપણે, નહીતર થાક ન લાગે. એક ગામમાં મહેમાન આવ્યા. અચાનક બપોરનો બરોબર સમય, અચાનક મહેમાન આવ્યા. આવીને કહ્યું કે ક્યાં ગરદણી? તો કે વાડીએ ગયા છે, બેસો. કે ના તો પછી હું પછી આવું. અરે ના ના, વાડી બહુ નજીક છે, હમણાં છોકરો જાય દોડા દોડ બોલાવીને લઈ આવે. આપણે ગામડામાં કહીએ ને અછોડાવા, રાશવા, નજીકમાં છે. અતિ આગ્રહ થયો એટલે મહેમાન બેઠા, ખાટલો ઢાળ્યો છે, જલપાન કરાવ્યું છે. રસોડામાં ચાની તૈયારી થાય ત્યાં તો ગરધણી ઘરે પણ પહોંચ્યા. છોકરો જે બોલાવા ગયો, મહેમાનની સાથે રામ રામ કર્યા. એટલે મહેમાને પેલા ખેડૂને પૂછ્યું કે આ વાડી દૂર તો નથી? આમ એવું કહેતા હતા ઘરેથી કે દૂર તો વાડી નથી. તો કે હા, વાડી બહુ નજીક છે, હાવ નજીક, અહીં પાદરમાં. કેમ એમ પૂછ્યું? તો કે પૂછવાનું કારણ એ છે કે તમારા ચહેરા ઉપર થાક દેખાતો નથી, પણ આ તમારો વાડીનો પાળેલો કૂતરો છે. તો કે હા. ઈ કેમ એટલો બધો થાકી ગયો? આના મોઢા ઉપર થાક કેમ દેખાય? વેત એક જીભ બહાર નીકળી ગઈ છે, આ હાંફે કેટલો. તમારા ચહેરા ઉપર જોતા સમાધાન મળે છે કે વાડી દૂર નથી, પણ આ હાંફે છે એનું કારણ. એટલે ખેડૂએ હસતા હસતા કીધું કે વાડીનો પાળેલો કૂતરો છે, વાડીએથી હું નીકળ્યો ને એટલે બાજુની વાડી એનો એક કૂતરો વગર કારણે એની વાહે દોડીને એને ત્રીજી વાડીએ મૂકી આવ્યો.